ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા. હિન્દુ ધર્મ જથાય છે શ્રદ્ધા અને ઉપાસનાનો સંગમ. એમાંય ગુજરાત એટલે ઇષ્ટ દેવોની ભૂમિ. વિવિધ પવિત્ર યાત્રાધામો જેની ધરતી ઉપર સ્થાપિત થયા છે અને દીર્ઘકાળથી મનુષ્ય માત્રની આસ્થાના કેન્દ્રો બનીને જળવાઈ રહ્યા છે એવું સૌભાગ્યશાળી રાજ્ય. જ્યાં દેશ વિદેશના ભાવિક ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા, પોતાના ઈશ્વરને મળવા, ભજવા, પૂજવા બારે માસ ઉમળકાભેર યાત્રા કરે છે તેવો પાવનકારી પ્રદેશ. અહીં છે શક્તિની આરાધનાનું અનેરું મહત્વ, જેના કેન્દ્ર સ્થાનમાં છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત 51 શક્તિપીઠમાં મુખ્ય સ્થાન ધરાવતું, ભારતભરમાં યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ એવું શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર. અંબાજી દેવસ્થાન એક પુરાણ પ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખ ધરાવે છે. હિન્દુ પુરાણો અનુસાર શિવજીના પ્રથમ પત્ની મા સતીએ પોતાના પિતા દક્ષ પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલા શિવજીના અનાદરથી નારાજ થઈને યજ્ઞકુંડમાં પ્રાણોની આહુતિ આપી. આ જોઈ શિવજી ક્રોધિત થયા અને તાંડવ શરૂ કર્યું. આ સમયે મહાદેવના પ્રકોપથી સૃષ્ટિના વિનાશને બચાવવા ભગવાન વિષ્ણુએ સતીના શરીરના ટુકડા કર્યા અને પૃથ્વી ઉપર ફેંક્યા. આ અંગો પૃથ્વી ઉપર જ્યાં પડ્યા તે છે 51 શક્તિપીઠ. અત્યારના સમયમાં ભારતના 17 રાજ્યોમાં વિવિધ સ્થાન ઉપર કુલ 42 શક્તિપીઠ આવેલા છે. ઉપરાંત આપણા પાડોશી દેશોમાંથી પાકિસ્તાનમાં 1, બાંગ્લાદેશમાં 4, શ્રીલંકામાં 1, તિબેટમાં 1 અને નેપાળમાં 2 સ્થાન ઉપર મૂળ શક્તિપીઠ સ્થિત છે. આ તમામ શક્તિપીઠની એક જીવનમાં પરિક્રમા કરી દર્શન અને પૂજા કરવા એ સૌભાગ્યની વાત છે, પરંતુ તેમના વિસ્તાર અને અંતર મુજબ કઠિન પણ છે. પરિણામે અનેક શ્રદ્ધાળુઓની ઈચ્છા અતૃપ્ત રહી જાય છે. માના કરોડો ભક્તોની આ મનોકામનાની પ્રતીતિ થઈ શક્તિના પરમ ઉપાસક આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમણે તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન માતાના ભક્તોની આ ઈચ્છા પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો અને મા સતીનું હૃદય જ્યાં પડ્યું હતું તેવા શ્રી અંબાજી દેવસ્થાનના ગબ્બર ઉપર જ તમામ મૂળ 51 શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓની રચના અને વિધિવત સ્થાપના કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું. इन 51 शक्तिपीठ की जब यात्रा करते हैं तो उसके साथ साथ भारत माता की एकता का भी संस्कार होता है. हमारे देश के भिन्न भिन्न इलाके, हमारे देश के भिन्न भिन्न क्षेत्र
उसका स्वाभाविक एक प्रकार से मां भारती के दर्शन का भी अवसर मिलता है। इतना ही नहीं, हजारों साल पहले जब हमारे पूर्वजों ने इन शक्तिपीठों का निर्माण किया होगा, तब हमारे उस सांस्कृतिक विरासत का व्याप कितना था। आज की भारत की सीमाओं के बाहर हम कहां थे, इसके भी एक गौरव की अनुभूति मां के दर्शन के लिए आए हुए हर भारत मां के संतान को होगी। વર્ષ 2022થી રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે રાજ્ય સ્તરીય પરિક્રમા મહોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. પ્રત્યેક વર્ષે મહાસુદ 12 થી મહાસુદ 14 દરમિયાન થતા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આ વર્ષે તારીખ 9 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું. ભારતભરમાં પ્રસિદ્ધ તીર્થસ્થળ આરાસુરી અંબાજી શક્તિપીઠ ખાતે આયોજિત આ મહોત્સવનો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધા જ શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન સાકાર થયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત શ્રી મોદી સાહેબની સંકલ્પના અંબાજી ધામમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવથી પાર પડી છે. મુખ્યમંત્રી શ્રીએ આ અવસરે સર્વે માઈ ભક્તોની ઉપસ્થિતિમાં માં અંબાજીની પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું તથા શક્તિપીઠ પરિસર સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરીને પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા. એક જ જીવનમાં એક જ જગ્યાએ તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાની તક એ આ મહોત્સવનો મુખ્ય મંત્ર બન્યો. પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસથી જ દૂર સુદૂરથી આવેલા હજારો યાત્રાળુઓએ પૂર્ણ ઉત્સાહ સાથે ભાવપૂર્વક આ પરિક્રમાનો પ્રારંભ કર્યો, જેમાં બાળકોથી માંડીને દરેક ઉંમરના શ્રદ્ધાળુઓનો મહેરામણ નજરે ચડ્યો. અંબાજી ગબ્બરની તળેટીથી શરૂ થતો આ પરિક્રમા માર્ગ આશરે 2.5 કિલોમીટરનું અંતર ધરાવે છે. અહીં સ્થાપિત 51 શક્તિપીઠની પ્રતિકૃતિઓ કુલ 20 સંકુલમાં વિભાજિત કરીને નિર્માણ કરવામાં આવી છે. પરિક્રમા પથ સાથે જોડાયેલા આ તમામ સંકુલ ગબ્બરની ફરતે થોડા અંતર બાદ સ્થાપિત કરવામાં આવ્યા છે. મૂળ શક્તિપીઠના સ્થાપત્યની વિશેષતાઓ અને અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને પ્રત્યેક શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે. શક્તિપીઠના મંદિર, મૂર્તિ, વસ્ત્રો, આભૂષણો જેવી અનેક મહત્વની બાબતોની આબેહૂબ પ્રતિકૃતિ દ્વારા મોટા ભાગના ભાવિકોને મૂળ શક્તિપીઠના દર્શન અને યાત્રા કર્યા જેવી જ પ્રતીતિ થાય છે. અહીંયા આવવાથી એવું લાગ્યું કે જે આપણે જે ભારતભરમાં જે 51 શક્તિપીઠના અમે દર્શન કર્યા ને એ સેમ ટુ સેમ મંદિરો બધા અહીંયા જ છે બધા. એટલું જ નહીં, પણ આ તમામ આદ્ય શક્તિપીઠની ધાર્મિક વિધિથી દર્શન પૂજા થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે સાથે શક્તિપીઠની પ્રત્યેક પ્રતિકૃતિની બહાર મુખ્ય ભાષાઓમાં જે તે શક્તિપીઠના સ્થાન, તેમની વિશેષતા
અને અન્ય જરૂરી વિગતો દર્શાવવામાં આવી છે, જેથી દરેક યાત્રી જે તે શક્તિપીઠના મહાત્મ્ય અને આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાને સમજી શકે, જાણી શકે. કે જે યંગસ્ટર માટે જે અત્યારે જે બહારની તરફ જઈ રહી છે એની માટે આપણી સંસ્કૃતિને જાગૃત કરવી બહુ જરૂરી છે અને એના માટે આ બહુ સારું છે. 25 વર્ષ પહેલાં સનાતન ધર્મ તો બહુ જાણકારી ઓછી હતી ને આવી જ હમણાં આજે હાલમાં વાળા બધા જે સ્થળ પર આવું બધું આયોજન થાય છે તો આપણને એક બધું જાણવા મળે છે સનાતન. આહલાદક નયનરમ્ય દ્રશ્યોની સંગાથે થઈ રહેલી આ પરિક્રમાના પ્રત્યેક પડાવ ઉપર જાણે નિસર્ગે સ્વયં એક અનોખા ભક્તિમય વાતાવરણનું નિર્માણ કર્યું. આર્થિક રીતે, શારીરિક રીતે 51 શક્તિપીઠમાં દરેક જગ્યા પર જવું બધા માટે પોસિબલ નથી હોતું. તો અહીંયા આવીને દર્શન કરે, માતાના ચરણોમાં પગે લાગે તો એ લોકોને એમ અંદરથી હૃદયથી એટલી સાંત્વન મળે કે આપણે માતાજીના દર્શન કર્યા. ચારેય તરફ ખીલેલા અનન્ય કુદરતી સૌંદર્યનો આનંદ લેતા લેતા ભાવિકો તેમના જીવનના આ અમૂલ્ય અવસરને માણવા ઉમંગભેર આગળ વધતા જોવા મળ્યા. પરિક્રમા માર્ગ ઉપર થોડા અંતર બાદ નજરે ચડતા પ્રત્યેક શક્તિપીઠ સંકુલ એકબીજાથી ભિન્ન અને વિશેષ રીતે રચવામાં આવ્યા છે. અહીં આવતા ભાવિકો પ્રવેશ કરતાની સાથે જ જાણે નવા જ વાતાવરણની અનુભૂતિ કરે છે. હું નથી માનતો કે કોઈ એક વ્યક્તિ પોતાના એક જીવનમાં બધા 51 શક્તિપીઠ કરી શકે, કારણ કે અમુક શક્તિપીઠ તો દાખલા તરીકે હિંગળાજ છે તો પાકિસ્તાન તો ક્યાંથી જવાના તમે, એટલે અશક્ય બાબત છે. તેમ છતાં એક સરકારનું સરસ એક પગલું છે કે જેનાથી આમ જનતાને પણ 51 શક્તિપીઠને દર્શન થાય. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા આવેલા ભક્તો માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક પ્રમાણમાં તૈયારીઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવી. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓને સમાવવા માટે અંબાજીમાં સ્થિત વિવિધ સ્થળો ઉપર ખાનગી વાહનો તથા એસટી બસો માટે મફત કામચલાઉ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી. યાત્રાળુઓની સુવિધા માટે પાર્કિંગ વિસ્તારોથી પરિક્રમા મહોત્સવ સ્થળ અને ત્યાંથી પરત પાર્કિંગ સ્થળ સુધી ભક્તોને લઈ જવા માટે મફત મિની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી. સરકાર દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. નિઃશુલ્ક બસોની સગવડ કરી અને યાત્રાઓ દર્શનનો લાભ લઈ શકે અને માના આશીર્વાદ મેળવી શકે એ માટે ખરેખર ખાવા પીવા અને પાણીની સગવડ અને આખા રૂટની અંદર બધા જે સ્વયંસેવકો ઊભા છે દરેકને માર્ગદર્શન પણ આપે છે અને સરકારે ખૂબ સરસ માની સુવિધા કરી છે અને માના આશીર્વાદ મેળવવા માટે યાત્રાળુઓનો ઘસારો થઈ રહ્યો છે. આ અવસર ઉપર વિશેષ રૂપે સજાવવામાં આવેલા યાત્રાધામ અંબાજીથી ગબ્બર જતા માર્ગો ભાવિક ભક્તોથી સતત જીવંત રહ્યા. સતત અવિરતપણે પરિક્રમા કરવા આવી રહેલા શ્રદ્ધાળુઓ માટે સમગ્ર પરિક્રમા માર્ગ ઉપર નિયત અંતરે પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી. ગબ્બરની આસપાસના વિસ્તાર તથા સમગ્ર પરિક્રમા માર્ગને ઠેર ઠેર હાજર સેંકડો સફાઈ કર્મચારીઓ દ્વારા સતત સ્વચ્છ રાખવામાં આવ્યો, જેના કારણે આ પરિક્રમા કરવા આવેલા માઈ ભક્તોમાં જાણે સ્વચ્છ સકારાત્મક ઉર્જાનો સંચાર થતો જોઈ શકાયો. ચોખ્ખાઈને બધું સરસ વ્યવસ્થા અને શણગાર બહુ સરસ કર્યો. કોઈ જગ્યાએ યાત્રાળુઓને તકલીફ ના પડે એમ કોઈ જગ્યાએ નહીં. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા નિયત અંતર ઉપર યાત્રિકોની સુવિધા માટે દવાઓ સાથે
નિષ્ણાતોની ટીમ હાજર રાખવામાં આવી, જેઓ દ્વારા ઉપચાર તથા જનજાગૃતિની કામગીરી કરવામાં આવી. અહીં ભાવપૂર્વક પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે પ્રસાદ, ખાણીપીણીની વ્યવસ્થા કરવામાં આવી. અનેક સ્વયંસેવકો દ્વારા ખડે પગે રહીને નિસ્વાર્થ ભાવે કરવામાં આવી રહેલી આ સેવાએ અહીં હાજર સૌને એક વિશેષ અનુભૂતિનો અહેસાસ કરાવ્યો, એકબીજા પ્રત્યે પ્રેમ અને આદરનો ભાવ જગાવ્યો. પોતાના ગામના લોકો, મિત્રો, પરિવારના સભ્યો સાથે નાના મોટા સમૂહમાં પરિક્રમા કરી રહેલા યાત્રાળુઓ આ અનુભવની પ્રત્યેક પળને માણતા યાદોમાં કંડારતા જોવા મળ્યા. એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના 3 દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. શ્રદ્ધાળુઓ દ્વારા મા અંબાના જયઘોષ સાથે વિવિધ યાત્રાઓ કાઢવામાં આવી. પરિક્રમા પથ ઉપર વિવિધ સંસ્થાઓ અને ભક્તો દ્વારા કાઢવામાં આવેલી પાલખી યાત્રા, ઘંટી યાત્રા, ધજા યાત્રા, પાદુકા યાત્રા, ચામર યાત્રા, મશાલ યાત્રા, જ્યોત યાત્રા અને ત્રિશુલ યાત્રાએ વાતાવરણમાં અનેરા જોશનું સિંચન કર્યું. અંબે 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 જય બોલો જગદંબે, અંબે 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 જય બોલો જગદંબે. મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક સંસ્થાઓના વડા તથા ધર્મગુરુઓના પ્રવચનનો લાભ પણ યાત્રિકોને મળ્યો. વિવિધ શક્તિપીઠ પરિસરમાં ઇચ્છુક ભાવિકોને શક્તિ યજ્ઞ કરવાનો અવસર પ્રાપ્ત થયો. અનેક ભજન મંડળો દ્વારા ભજન, સત્સંગ અને આનંદના ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યા. 70 વર્ષથી અમારું શક્તિ મંડળ અખંડ ચાલે છે. અહીંયા અમે માતાજીની ભક્તિ કરવા 3 દિવસ આવીએ, 13, 14 ને પૂનમ. પછી આ 51 શક્તિપીઠનું જે ચાલુ થયું છે એનાથી અમને બહુ જ આનંદ આવે છે કે અમે એ કરી શકીએ છીએ. મહોત્સવ દરમિયાન શાળાના બાળકો તથા પુખ્ત વય જૂથના સ્પર્ધકો માટે સમગ્ર પરિક્રમા માર્ગ ઉપર દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વન, પોલીસ, આરોગ્ય વગેરે વિભાગો દ્વારા પણ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું. ઉત્સવ દરમિયાન અંબાજી મંદિરમાં આરતી દર્શનનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું. 3 દિવસીય ઉત્સવ દરમિયાન દરરોજ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં વિશ્વ પ્રસિદ્ધ કલાકાર કસબીઓ દ્વારા ઉપસ્થિત ભાવિકો સમક્ષ રસપ્રદ કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા, જેનો દર્શકોએ ભરપૂર આનંદ માણ્યો. ગબ્બર તળેટીમાં પણ દરરોજ રાત્રે ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું. આ પરિક્રમા મહોત્સવ દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઉત્સવમાં આવનારા ભક્તો માટે તથા વ્યવસ્થામાં સામેલ અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ માટે મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. ડેકોરેશન સરસ છે, પોલીસ કમિટીનો સપોર્ટ સરસ છે, વોલેન્ટિયર પણ ખૂબ સપોર્ટ કરે છે અને સ્વચ્છતા પણ એટલી છે, તો બહુ મજા આવી અને શાંતિથી દર્શન થયા છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના
ત્રણેય દિવસો દરમિયાન યાત્રાધામ અંબાજીના કણકણમાં શક્તિની ઉપાસનાથી ઉત્પન્ન થયેલી ઉર્જાનો સંચાર થતો રહ્યો. અંતરના ઊંડાણમાંથી સ્વયં પ્રગટ થતો માતાનો જયઘોષ દિશાઓમાં ગુંજતો રહ્યો. એક જ જીવનમાં એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન પૂજનથી મળેલ આનંદ અને સંતોષ છલકાતો રહ્યો. મહાસુદ 14ની મધ્યરાત્રિએ ગબ્બરના શિખર પર ધૂન જામી અને ઉપસ્થિત ભક્તો ભાવપૂર્વક માં આદ્યશક્તિ સાથે એકતાર થયા. રાત્રે 12 વાગ્યે ભવ્ય આરતી થઈ અને તે સાથે જ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી. હું તો કહું જિંદગીમાં આવો ચાન્સ બીજી વાર મળવાનો નથી. દરેકે આ 51 શક્તિપીઠના પરિક્રમા કરવી જ જોઈએ, હું તો કહું છું. અને શ્રદ્ધાથી દર્શન કરો કે તમને ખરેખર આ 51 શક્તિપીઠનો દર્શન કર્યાનો લાભ લીધો છે એવો આનંદ મળે અને સંતોષ થાય. એક અંદાજ મુજબ આ વર્ષે આશરે 4 લાખ શ્રદ્ધાળુઓએ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાગ લીધો. આપણી શક્તિપીઠ શું છે, શક્તિપીઠની શક્તિઓ શું છે, આપણી સંસ્કૃતિ શું છે, સામાન્ય માણસને ખબર પાડવી એ અઘરું છે અને આવા માધ્યમોથી સરસ રીતે ખબર પડી શકે. લગભગ 2 થી 4 કલાકના સમયમાં પૂર્ણ કરી શકાતી 51 શક્તિપીઠની પરિક્રમા ભાવિક ભક્તો મહોત્સવના દિવસો સિવાય પોતાની અનુકૂળતા અનુસાર વર્ષ દરમિયાન કોઈ પણ સમયે કરી શકે છે. બસ બધા પરિક્રમા કરવા આવો અને આવો સરસ લાભ મોદીજીએ આપ્યો છે તો એનો લાવો સર્વે લો. ગુજરાત સરકારનું જે આયોજન છે એના માટે ગુજરાત સરકારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આવો યાત્રાધામ અંબાજી ગબ્બર ઉપર સ્થાપિત આ ઉર્જાના સ્ત્રોત સમાન 51 શક્તિપીઠના દર્શન અને પૂજન કરીએ. મૂળ શક્તિપીઠની આબેહૂબ પ્રતિકૃતિઓને માધ્યમ બનાવીને અંતર્મનથી માં સાથે જોડાઈએ. ધન્યતા અનુભવીએ. જય અંબે. गौरवंतु गुजरात खिलतु खिलतु घमिरवंतु गुजरात આપણું गौरवंतु गुजरात खिलतु घमिरवंतु गुजरात विध विध उपलब्धिनी गाथा गाइए विध विध उपलब्धिनी गाथा